વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ કુવાણા. બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 11, પૃષ્ઠફળ અને ઘનફળનો અભ્યાસ કરી રહ્યા છે. જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.1 વ્યવસ્થિત સંપૂર્ણ પૂરું કરેલું છે. જો એ તમે ના જોયું હોય તો પહેલાં સ્વાધ્યાય 11.1 વ્યવસ્થિત જોઈ લેવું, અને આજે જોવાનું છે સ્વાધ્યાય 11.2. 11.2 ભણતા પહેલાં એની કંઈક બેઝિક થિયરી છે, મેં અગાઉ લખીને જ મૂકી છે, સમજૂતી તમને આપવાની રહેશે. બરાબર, તો 3 સૂત્ર આવે, 3 સૂત્રો પર આખે આખું 11.2 નિર્ભર રહેશે. બરાબર, તો 3 સૂત્ર શું આપે છે? આગળ જે ભણે એની અંદર તમને શું આપ્યું? ઓનલી ફોર શંકુ. બરાબર, ઓનલી ફોર શું આપ્યું? શંકુ. એની પરથી બધા દાખલા ગણતરી કરવાની હતી. આની અંદર આવે છે ઓનલી ફોર ગોલક. બરાબર, શું આવે છે? ઓનલી ફોર ગોલક. તો જો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, હવે જો અહીંયા તમને આકૃતિ કંઈક કેવી દેખાતી છે? ગોલક અને વર્તુળ બંને વસ્તુ અલગ છે. ગોલક અને વર્તુળ બંને વસ્તુ કેવી છે? અલગ. બરાબર, ગોલક અને વર્તુળ એટલે શું? જેમ કે ઉદાહરણ લઈએ કે હાથમાં પહેરવાનું કંઈ કડું હોય અથવા તો બંગડી હોય. બરાબર, લેડીઝ બંગડી પહેરે, બંગડી, એને વર્તુળ કહેવાય. એને શું કહેવાય? વર્તુળ. અને તમે ક્રિકેટનો દડો જોયો છે, એને ગોળ કહેવાય, એટલે એને કહેવાય ગોલક. એટલે અહીંયા ક્યાંય વર્તુળ નથી, વર્તુળ નથી, બંગડી નથી. કેની વાત કરવાની? ગોળાની વાત કરવાની, ગોળાની. ખબર પડે છે? ક્લિયર? બરાબર, એટલે કે ગોલકની વાત કરવાની થાય. બરાબર, તો અહીંયા જો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું. હવે આ જે તમને દેખાય ગોલક દેખાય, હવે જો અહીંયા મેં જે પ્રમાણે બ્લુ કલરમાં તમને દેખાય, એટલે એ તમને 3D આકૃતિ બતાવી છે. શું બતાવ્યું છે? 3D આકૃતિ બતાવેલી છે. એનો મતલબ શું? અહીંયા આ ત્રિજ્યા આપી, 3D આકૃતિ અહીંયા બ્લુ કલરથી બતાવેલી છે. તો કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપ્યું છે. આ જે આપ્યું, આ શું આપ્યું? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². સૂત્ર શું છે? 4πr². જ્યાં ગોલક આવે ત્યાં 4πr² સૂત્ર મૂકવાનું. એ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? 4πr². સેમ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આ ગોળો છે એને અડધો કરી દેવાનો. ગોળાને શું કરી દેવાનો? અડધો. હવે જો આટલો નીચેનો ભાગ દેખાય ને, આટલો નીકળી જાય, આટલો ભાગ નીકળી જાય એટલે આ ભાગ વધે દેખાય, અર્ધગોલક. હવે અર્ધગોલક એટલે હવે હું તમને સમજાવું. ક્રિકેટ રમવાનો દડો છે. કયો દડો? ક્રિકેટ રમવાનો દડો. એ આખો છે એટલે ગોલક થયો. આખો છે એટલે શું થયો? ગોલક. એટલે 4πr². સાઈઝથી મતલબ નથી, નાની મોટી એ ત્રિજ્યા નક્કી કરશે. જ્યારે દાખલા આવશે એટલે વધારે ખબર પડશે. બરાબર, અર્ધગોલક એટલે ક્રિકેટના દડાને વચ્ચેથી કાપી નાખો. ક્રિકેટના દડાને વચ્ચેથી શું કરી નાખવાનો? કાપી નાખવાનો. અડધો થઈ ગયો. તો જો આ 4πr² અને આ બન્યો 2πr². બરાબર, અડધો થઈ ગયો. અડધાનો મતલબ શું? આના આ ભાગ્યા 2, 2 દુ 4, એટલે કે શું થઈ ગયું? 2πr². એટલે કે આખો ગોળો હતો એના અડધા થઈ ગયા, 2πr². આ ખબર પડી કે ના પડી? આ આખો ગોળો હતો એનો બની ગયો અડધો. અડધો એટલે કે 2πr². ક્લિયર? પણ હવે ત્રીજું સૂત્ર છે, થોડું અલગ છે. કેવું? અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. અર્ધગોલક તો ખરો, પણ કુલ સપાટી એટલે નીચેનો ભાગ પણ આવે, નીચેના ભાગની પણ ગણતરી થાય. આનો ભાગ, હવે આ બંને એક જ છે, પણ સમજાવું અલગ અલગ. આને આપણે શું સમજો? ક્રિકેટનો દડો. ક્રિકેટનો દડો. આને શું સમજે? આને ક્રિકેટનો દડો સમજે. બરાબર, પણ અડધા વચ્ચેથી કાપી લીધો દડો. આ એ દડો જ છે, પણ આ કયો દડો છે હું તમને કહું. તમે યલો કલરનો સ્માઇલી બોલ જોયો છે? બરાબર, રેક્ઝિનનો સ્પોન્જ. બરાબર, સ્પોન્જનો આવે એ તમે બોલ જોયો છે. હવે એના વચ્ચેથી કાપો તો શું નીકળશે? એને વચ્ચેથી કાપો. ક્રિકેટનો દડો વચ્ચેથી કટ કરો અને સ્માઇલી બોલને વચ્ચેથી કટ કરો, શું જોવા મળશે? તો જે ક્રિકેટનો દડો વચ્ચેથી કટ કરશો ને એટલે અંદર બધું પોલું હશે, અને સ્માઇલી બોલને વચ્ચેથી કટ કરશો એટલે અંદર પણ પોલું નહીં હોય, એ આખો સ્પોન્જથી ભરેલો હશે. એ જે રેક્ઝિન છે એનાથી ભરેલો હશે. આ બંને ક્લિયર થાય છે મગજમાં? ક્રિકેટનો દડો છે એને વચ્ચેથી કટ કરો તો અંદર તો શું હશે? હવા હશે, ખાલી અંદર બધું ખુલ્લું હશે. અને જે સ્માઇલી બોલ છે એના વચ્ચેથી કટ કરો તો વચ્ચે પણ શું હશે? ભરેલું હશે. એટલે કે આ બધો ભાગ બંધ છે. આ બધો ભાગ શું છે? બંધ છે. એટલે આ જે છે અર્ધગોલક તો ખરું, પણ આખો એ જે સ્માઇલી બોલ એટલે 3πr², એક વધી જાય, નીચેનો ભાગ થોડો વધી જાય, એવું યાદ રાખવાનું. આખો ક્રિકેટનો દડો છે તો 4πr². ક્રિકેટનો દડો ને અડધો કરો, 2πr². અહીંયા સ્માઇલી બોલનું ઉદાહરણ સમજો, 3πr². બોલો, ખબર પડે? ક્લિયર થાય? બરાબર, તો ગોળાનું ઘનફળ, ગોળાની ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 5πr², અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr²,
અર્ધગોલક જ છે પણ એની કુલ સપાટીનું પૃષ્ઠફળ લેવાનું થાય ત્યારે 3πr² લેવાનું. ડન, ક્લિયર, બરાબર. તો જો આટલી ખબર પડી હોય તો હવે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરીએ. 11.2 રિલેટેડ બેઝિક લેક્ચરને આની અંદર જ બધું ભણવાનું છે, બરાબર. 11.1 તો આ બેઝિક થિયરી થઈ. હવે જોઈએ સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1. ચાલો, સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1. એમાં પહેલો છે રકમ શું આપી? આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા ત્રિજ્યા આપી છે, બરાબર, 10.5 સેમી. ગોળાની વક્ર, આવા ગોળાની ત્રિજ્યા છે, અર્ધગોળક પણ નથી. 3 સૂત્ર જોઈએ, એમાં પહેલું જે છે એ સૂત્ર લાગુ પડે, બરાબર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે જો આ આપી છે ત્રિજ્યા, બરાબર. આપણે ગોળો દોરીએ, આ હું ગોળો દોર્યો, બરાબર. તો અહીંથી આટલી ત્રિજ્યાને આર બરાબર આ જે આપ્યા 10.5 સેમી, આ તમને ત્રિજ્યા આપી છે. તો આ ત્રિજ્યા પરથી તમારે શું શોધવું છે? આ ગોળો જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મારે જોઈએ છે. ચાલો, તો આ જે આપ્યું છે એને આર કહેવાય. તો અહીંયા લખું ડેટા તરીકે આર બરાબર 10.5 સેમી. આ મને આપ્યું છે. શોધવાનું શું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મૂકું સૂત્ર, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². સૂત્ર શું થાય? 4πr². ચાલો, બરાબર નીચે, બરાબર. આ 4 છે નિયમના. પાઈ કેટલા લેવાના? તો પાઈ દરેક દાખલામાં કીધા હોય, ના આપ્યા હોય તો 22/7. અહીંયા કંઈ આપ્યા નથી તો 22/7. આર એટલે કેટલા? 10.5. 10.5 એનો વર્ગ છે તો આપણે કરીએ વર્ગ, બરાબર. પોઈન્ટ વાળી સંખ્યા છે તો અંશ છેદમાં ફેરવીએ, બરાબર. પોઈન્ટ રાખવો નથી, કેમ? છેદ ઉડાડવા હોય એટલે. અને વર્ગ છે તો 2 વખત લખી શકાય. આવું થાય કે ના થાય? જુઓ, આ 4 ગુણ્યા 22/7 ગુણ્યા આ 10.5 છે તો આને હું 105/10 લખી શકાય કે ના લખી શકાય? પોઈન્ટ હું દૂર કરું તો 105 થયા અને પોઈન્ટ પછી એક જ આંકડો એટલે નીચે 10 થયા. આને 2 વખત લખાય કેમ કે વર્ગ છે એટલે 2 વખત લખાય કે ના લખાય? 105/10. બોલો, આટલી ખબર પડી કે ના પડી દરેકને? રેડી? ચલો, હવે અહીંયા છેદ ઉડાડવાનું. શું ઉડાડવાનું? છેદ. છેદ કેવી રીતે ઉડાડવાનું એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. ચલો, છેદ તરીકે આ 7, બરાબર. અલગ પેન લઈએ. આ 7 15 સિત્તા 105 થાય. 15 સિત્તા કેટલા થાય? 105. ચલો, હવે છેદ બીજો ક્યાં ઉડે? આ 15 અને આ 10માં ઉડે. કેવી રીતે? તો આને શું કહેવાય? 5 દુ 10 કહેવાય. આને 5 તરી 15 કહેવાય. એટલે બંનેમાં 5 5 કોમન તો 5 5 ઉડી ગયા. રેડી? ચલો, હજુ ક્યાં ઉડશે? અહીંયા 2 છે, અહીંયા 22 છે. તો 22 11 દુ 22 થાય. અહીંયા થઈ ગયા 11. ચલો, હજુ ઉડશે છેદ? ઉડશે. હજુ ક્યાં ઉડશે? જો, અહીંયા 7 જતા રહ્યા, અહીંયા આખો છેદ જતો, અહીંયા 10 વધે, અહીંયા ઉડાડીએ. આ કેટલા છે? 4. 4 એટલે 2 દુ 4 કહેવાય. આ 10 ને 5 દુ 10 કહેવાય. તો અહીંયાથી 2 ગયા ને અહીંયાથી 2 ગયા. રેડી? ચલો, હજુ ઉડશે. જો હવે બધું આવું ગૂંચળું ભેગું થાય ને ત્યારે એક વખત જે બધું એને લખી નાખવાનું, પછી પાછળ ઉડાડવાનું અલગથી, બરાબર. જો મને કોઈ કન્ફ્યુઝન નહીં થાય, પણ કદાચ તમને જોવામાં કન્ફ્યુઝન થાય એટલા માટે. અહીંયા ખાલી 2 વધ્યા તો હું 2 લખી નાખું. અહીંયા કેટલા વધ્યા? ખાલી 2, તો અહીંયા હું 2 લખી નાખું. અહીંયા 11 વધ્યા તો 11 લખી નાખો. ઉપરનું છેદ લખો. અહીંયા પાછા 3 વધ્યા છે તો એને 3 લખી નાખીએ. અહીંયા 105 એમ છે તો 105 એમ. નીચે અહીંયા કંઈ નથી, અહીંયા 7 જતા રહ્યા, 5 અને 2 વધુ જતું. અહીંયા ખાલી 5 વધ્યા, એટલે નીચે ખાલી 5 વધે છે, બીજું કંઈ વધતું નથી. તો 105 અને પાછા 5માં છેદ ઉડે. 105 અને 5, 5 દુ 10, 5 21 25 105 થાય. અહીંયા છેદ હું ઉડાડું એટલે 5 21 ઉડે. 21 5 105. હવે વધુ શું? 2 11 3 અને 21. 2 11 3 અને 21 આટલાનો ગુણાકાર કરો તો તમારો ફાઇનલ આન્સર રહેશે, બરાબર. તો આનો ગુણાકાર કરી નાખીએ. જો, 11 દુ 22, 21 દુ 42, 21 તરી 63. એટલે આ બંનેનો ગુણાકાર 22. આ બંનેનો ગુણાકાર 3 અને 21, 21 તરી 63. આ બંનેનો ગુણાકાર કરો, ફાઇનલ આન્સર. 386. તો તમારો ફાઇનલ આન્સર કેટલો રહેશે? 1386 સેમી.
નો વર્ગ. તમારો ફાઇનલ આન્સર રહેશે 1386 સેમીનો વર્ગ. એટલે કે આ ગોળાનું પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? 1386 સેમીનો વર્ગ જેટલું ક્ષેત્રફળ આનું હશે. બરાબર. આઈ હોપ કે તમને આ દાખલા નંબર 1માં ખબર પડી હશે. બરાબર. પહેલાનો બીજો પણ જોવાનો છે આ લેક્ચરમાં. ચાલો બીજાની રકમ આપી 5.6 સેમી. આ પાછી ત્રિજ્યા 2 નંબરમાં આપી 5.6 સેમી. આર બરાબર 5.6 સેમી. સૂત્ર આપણું એનું એ જ તે. બરાબર. જો પહેલી વાત તમે એ જ નહીં કર્યું, ખાલી રકમ જ ઇરેઝ કરી, આટલું એમને મળવા દીધું, આકૃતિ એમને મળવા દીધી, ખાલી અહીંયા ચેન્જ કર્યું. બરાબર. આ થાય. ચલો શું આપ્યું છે તમને? 5.6 સેમી ત્રિજ્યા, આર બરાબર 5.6 સેમી, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. ચલો આ 4 એમના એમ, પાઈની જગ્યાએ 22/7 લેવાના. આર એટલે 5.6, અહીંયા આપણે ચેન્જ થાય 5.6 સેમી. તો અહીંયા 5.6 અને એનો વર્ગ થાય, કેમ કે આરનો વર્ગ આર એટલે 5.6. હવે આને અંશ અને છેદમાં ફેરવીએ, વર્ગ છે એટલે 2 વખત લખીએ એટલે આવું થશે 4 ગુણ્યા 22/7 ગુણ્યા 5.6 ને હું 56 કરું તો 56/10 લખાય, આને 56/10 લખાય, 2 વખત લખાય. કેમ? વર્ગ છે એટલા માટે. ચાલો છેદ ઉડાડીએ. છેદ ક્યાં ઉડશે? તો જો આને 2 દુ 4 કહેવાય, 2 ગુણ્યા 2. આને 2 5 10 કહેવાય, 2 ગુણ્યા 5. તો ઉપર નીચે 2 ઉડી ગયા. બોલો રેડી? હજુ ક્યાં ઉડશે? 22 ઉડાડીએ. જો 2 22 56 અને 56 અહીંયા થાય 7 × 56, 7 × 56. બરાબર. ચાલો હજુ અહીંયા ઉડાડીએ. આ જે છે આને 2 5 કરીએ, 2 ગુણ્યા 5 અને 8 છે, 8ને 2 ગુણ્યા 4 કરીએ તો આ બે ઉડી ગયા. બોલો રેડી? તો હજુ કેટલું વધ્યું? તો જો અહીં જોવા જઈએ તો નીચે 5 ગુણ્યા 5 25. આ જે છે એને એક વાર લખી નાખીએ. અહીંયા શું વધ્યું? અહીંયા ખાલી 4, 2 વધે. આ 22 એમના એમ જ છે. આનું 2 અને અહીંયા 4 વધે. અહીંયા 56 બેઠા એમના એમ છે. આ 7 જતા રહે, અહીંયા 5 વધે, અહીંયા 5 વધે એટલે 5 5 25 કરી નાખીએ. બોલો આટલી ખબર પડી કે ના પડી? 5 ગુણ્યા 5 25. કારણ કે હવે ઉપર નીચે ક્યાંય 5થી છે દૂર તો નથી. આટલું વધ્યું. બરાબર. આ જે બધું બધાનો ગુણાકાર અને ભાગાકાર કરી નાખીએ. ઉપર જે દેખાય બધાનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 22 દુ 44. આ બંનેનો ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર થયો 2224. આ બંનેનો ગુણાકાર થાય 44. તો ટોટલ ગુણાકાર આ બંનેનો કરીએ એટલે ટોટલ મળે. જો 22 દુ 44, આ 56 ને 4 224, 56 ચોક 224. હવે આ બંનેનો ટોટલ આ ગુણાકાર થાય. તો આનો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 9856. અને ભાગ્યા 25 પાછા એમના એમ છે, ભાગ્યા 25. તો ભાગાકાર કરીએ હવે. ભાગ્યા 25 આ છે 9856 ભાગ્યા 25. ભાગાકાર પણ કરી નાખીએ એટલે ફાઇનલ આન્સર થાય 394.24 સેમીનો વર્ગ. તો આનું આ આખો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? 394.24 સેમીનો વર્ગ. બરાબર. જોઈ ગયાનો ત્રીજો દાખલો. ચલો પહેલાનો ત્રીજામાં શું આપ્યું? 14 સેમી. ત્રિજ્યા r 14 સેમી, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. તમારો ગોળો છે એની ત્રિજ્યા તમને 14 સેમી આપી. કદાચ જો હવે કદાચ આ મેં ના ગણાવ્યું તો તમે જાતે ગણી શકો. બરાબર. જો આગળના 2 દાખલા ખબર પડી હોય તો ચલો ધ્યાન આપો. આ 4 એમના એમ, પાઈની જગ્યાએ 22/7. આર એટલે 14 છે. 14નો વર્ગ કરીએ એટલે 2 વખત ગુણાકાર કરી નાખીએ. 14નો વર્ગ બધાને ખબર હોય 196 થાય. બરાબર. પણ વર્ગ ના કરો કેમ કે મોટી સંખ્યા ભાગાકાર તો કરવો જ પડશે. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 14નો વર્ગ, આ 22/7. 14નો વર્ગ ના કરીએ તો 14 ગુણ્યા 14 2 વખત લખાય. અહીંયા સીધો છેદ ઉડે, 7 દુ 14. નીચે કંઈ ના હોય તો બધાનો ગુણાકાર જ હોય. હવે આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 22 દુ 22 ચોક 88. આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 14 દુ 28. 88 ગુણ્યા 28 કરીએ એટલે ફાઇનલ આન્સર 88 ગુણ્યા 28.
2464 સેમીનો વર્ગ. 2464 સેમીનો વર્ગ. તો દાખલા નંબર 1નો ત્રીજો પણ કમ્પ્લીટ. હવે જોઈએ દાખલા નંબર 2. એમાં પણ 3 દાખલા આપે એ પણ ચેક કરી લઈએ. ચલો જોઈએ હવે દાખલા નંબર 2. એમાં પણ 3 દાખલા આપે. એમાં પહેલો જો શું આપ્યું, આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે જો આગળના દાખલામાં ત્રિજ્યા આપી હતી, બરાબર, ગોળાનું ક્ષેત્રફળ જ હતું. ત્રિજ્યા હતી અને ગોળાનું ક્ષેત્રફળ. અહીંયા ગોળાનું ક્ષેત્રફળ જ છે પણ આપી દીધો વ્યાસ. તો આપણે સૂત્ર જે મૂકીએ 4πr², વ્યાસને કહેવાય ડી. વ્યાસ એટલે શું? તો કે આથી લઈને અહીંયા સુધીનું માપ જે કેન્દ્રમાંથી પસાર થતું હોય, બરાબર, એને કહેવાય વ્યાસ. પણ આપણે ક્યાંય વ્યાસ ડીની જરૂર આવતી જ નથી. ડીની ક્યાંય જરૂર આવતી નથી. તો આપણે ત્રિજ્યા મેળવવી પડે. તો અહીંથી આટલું અડધું કેટલું થાય? આખું 14 હોય તો અડધું કેટલું થાય? એ જોઈને ખબર પડે કે અડધું એટલે r 7 સેમી થાય. આખું 14 હોય તો અડધું 7 થાય, બરાબર. પણ એની ગણતરી નાનકડી કરવી પડે, બરાબર. હવે જે તમને રકમમાં આપ્યું છે તો રકમમાં જે આપ્યું એને ડી કહેવાય. ડી એટલે વ્યાસ 14 સેમી આપ્યા. તો આપણે બનાવવી પડે ત્રિજ્યા. તો ત્રિજ્યા r બરાબર આ d/2. ડી એટલે 14/2 એટલે થાય 7 સેમી. એટલે આ 7 સેમી થયા. આ નાનકડી ગણતરી બતાવવી પડે. ચાલો હવે આપણે શું શોધવાનું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સૂત્ર પાછળ લખી નાખીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય? 4πr². 4πr². ચલો r તો મળી ગયો, આ મળી ગયો r. ચલો સૂત્ર મૂકીએ. 4 ની જગ્યાએ 4. પાય એટલે 22/7. r એટલે 7. વર્ગ છે એટલે 7 × 7 લખાય. ચલો લખાય. 7 7 ઉપર નીચે કેન્સલ. જે વધે એનો ગુણાકાર. 22 × 88. 88 × 7 કરો. આન્સર ફાઇનલ કેટલો થયો? 616 સેમીનો વર્ગ. આ ગોળાનું ક્ષેત્રફળ કેટલું હશે? 616 સેમીનો વર્ગ થાય. જોઈએ 2 નંબર. ચલો 2 નંબરમાં વ્યાસ તમને આપી દીધો 21 સેમી. એટલે અહીંથી આ આખું ડી કેટલા છે? આ છે 21 સેમી. ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા એટલે અહીંથી આટલી અડધી જ. એના અડધા 21/2. 21 અડધા કરો એટલે એ જે થાય એ, બરાબર. પોઈન્ટમાં નથી લાવવા કારણ કે અંશ છે, બરાબર છે. તો આ ડી બરાબર કેટલા છે? 21 સેમી. ડી કેટલા છે? ડી છે 21 સેમી. તો મારે r શોધવા હોય તો r બરાબર d/2. ડી એટલે 21/2. જો છેદ ઉડે પૂર્ણ સંખ્યા મળે છે તો રાખીએ, નથી મળતી તો અંશ અને છેદ સુધી બરાબર છે. આનો તમે ભાગાકાર કરો એટલે કેટલા થાય? 20 અડધા 10. 10.5, બરાબર. 10.5 આના ભાગ્યા 2 કરીએ એટલે 10.5 થાય. તો તમને r ત્રિજ્યા અહીંયા કેટલી મળે છે? 21/2. 10.5 જ કહેવાય, બરાબર. પણ આપણે કંઈ પોઈન્ટ કરીને પછી એ કરવું એની કરતાં ડાયરેક્ટ અહીંયા અંશ અને છેદ લખો સારું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4m/m. પાય એટલે 22/7. r એટલે 21/2. 21/2. 2 વખત લખાય. 21/2. ચલો આ 2 દુ 4, આ 2 ઉડી ગયા. 7 તરી 21. તો વધ્યું શું? 22, 3 અને 21. આટલી વસ્તુ વધી. 21 2 તરી 21 તરી 63. તો 63 અને 22 બંનેનો ગુણાકાર. તો ફાઇનલ આન્સર કેટલો થયો? 1386 સેમીનો વર્ગ. ચાલો તો આ તો દાખલા નંબર 2નો બીજો. હવે જોઈએ બીજાનો ત્રીજો. ચાલો જોઈએ બીજાનો ત્રીજો. શું આપ્યું છે? 3.5 મીટર, બરાબર. વ્યાસ આપણે 3.5 મીટર. તો આ જે છે ડી બરાબર 3.5 મીટર. તો r બરાબર શું થાય? d/2. ડી એટલે 3.5/2, બરાબર. પણ અહીંયા હું પોઈન્ટ દૂર કરું તો 35/10 તો લખાય, પણ આ 2 તો હતા ને પાછા, ગુણ્યા 2 એટલે ટોટલ આવું થયું 35/20. આ ખબર પડી કે ના પડી? બરાબર. ફરી વખત સમજો. 3.5 તો 3.5 અડધા
બરાબર. અહીંયા ત્રિજ્યા આપણે આર લઈએ 3.5/2 બરાબર. તો 3.5/2 એના અડધા પણ આ પોઈન્ટ મારે દૂર કરવો હોય તો 35/10 પણ આ બે તો હતા 10 દુ 20. રેડી? ચલો આગળ સૂત્ર આ 4m પાય એટલે કેટલા 22/7. આર એટલે હવે આ લેવાના 35/20 બે વખત લખવાના 35/20 7 5 35. રેડી બનતી કરીએ 7 5 35. ચલો પછી અહીંયા 5 ચોક 20 થાય 5 4 20. આ 4 ના 4 ઉડી ગયા. ચલો અહીંયા 22 અહીંયા 20 અને 11 દુ 22 કહેવાય 11 2 અને અહીંયા 10 દુ કહેવાય. આ એટલે 11 અહીંયા 10 બંનેના અડધા અડધા 22 ના અડધા 11 20 ના અડધા 10. ચલો હવે કંઈ થાય ખરું? હવે કંઈ થાય નહીં. વધ્યું શું એ કહીએ. શું વધ્યું છે? આટલી સંખ્યા વધી. અહીંયા 11 વધે તો અહીંયા 11 લખીએ. અહીંયા કંઈ નથી. અહીંયા 11 અહીંયા કશું જ નથી વધ્યું. અહીંયા ગુણ્યા 35 આખાના છેદમાં 10. છેદમાં પણ કંઈ છે નહીં. બંનેનો ગુણાકાર કરીએ અને પછી જે છે ભાગ્ય કરી દે 35 ગુણ્યા 11. બરાબર. નીચે 10 છે પાછા 385/10. પોઈન્ટ કાઢી લઈએ થાય 38.5 મીટર સ્ક્વેર. તો ફાઇનલ આન્સર 38.5 મીટર સ્ક્વેર. તો દાખલા નંબર 2 નો આ ત્રીજો હતો. બરોબર. બીજાનો ત્રીજો. તો દાખલા નંબર 1 કમ્પ્લીટ 2 કમ્પ્લીટ. હવે જોઈએ દાખલા નંબર 3. ચાલો આ લેક્ચરનો લાસ્ટ દાખલો. બરાબર. શું આપ્યું રકમમાં જુઓ 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પાઈની કિંમત તમને આપી દીધી 3.14. હવે આ જે ગોળો છે એની ત્રિજ્યા તમને આપી છે 10 સેમી. ત્રિજ્યા કેટલી આપી? 10 સેમી. અને આનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કુલ પૃષ્ઠફળ એટલે હમણાં યાદ કરાવ્યું ક્રિકેટનો દડો સ્માઇલી બોલ. બે વસ્તુ કીધી ક્રિકેટનો દડો અને સ્માઇલી બોલ. તો આ સ્માઇલી બોલ વાળી વાત છે. બરાબર. કુલ પૃષ્ઠફળ છે. શું છે? કુલ પૃષ્ઠફળ. ડેટા પહેલા તૈયાર કરીએ. ત્રિજ્યા કીધી છે. ત્રિજ્યા એટલે અહીંથી આટલી ત્રિજ્યા એટલે r બરાબર 10 સેમી. અર્ધગોલકનું પૃષ્ઠફળ. અર્ધગોલકનું સૂત્ર પણ ખબર છે. બરાબર. 3πr². ચાલો તો લખીએ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr². ચલો બરાબર. નીચે બરાબર 3. પાઈની કિંમત તમને લેવાની કીધી 3.14. 3.14. આર એટલે ત્રિજ્યા તમને 10 સેમી આપી તો 10 ગુણ્યા 10 વર્ગ છે એટલા માટે આ પોઈન્ટને હું દૂર કરું તો આવું થશે 3 ગુણ્યા 314 લખાય અને છેદમાં 100 લખાય કારણ કે એક પોઈન્ટ પછી બે સંખ્યા છે. ગુણ્યા 10 એટલે 100 થઈ ગયા. આ 100 ના 100 ઉડી ગયા. આ બંનેનો ગુણાકાર કરીએ ફાઇનલ આન્સર 3 ચોક 12 3 ને 1 4 3 તરી 9 942 સેમીનો વર્ગ. બરાબર. 4 તરી 12. બરાબર. તો આ આખા અર્ધગોલક છે એનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 442 સેમીનો વર્ગ આનું પૃષ્ઠફળ થાય. બરાબર. તો દાખલા નંબર 1 થી 3. એકના 3 દાખલા હતા, બીજાના 3 હતા અને ત્રીજાનો એ ખાલી ઓનલી ફોર 3 દાખલો. બરાબર. એની પહેલા બેઝિક થિયરી પણ જોઈ. બરાબર. તો આ દાખલા નંબર 3 કમ્પ્લીટ થાય. આ લેક્ચર કમ્પ્લીટ થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.